ધંધો સારો છે. કેટલું કમાય છે? રોજે વેચે 2,500 1500 હોય તો ગ્રાહકી ઉપર આધાર રાખે. આ મને તો આમ શરીર વરીરમાં બી દેખાય છે પ્રકાશ ને ફરક પડ્યો હોય એવું. પહેલા જે આ તો મજૂરી કરું છું બેન. જો 2-2:30 વાગે નીકળી જાઉં ધંધો કરવા માટે, રાત્રે 11-12 વાગ્યા સુધી રહું. ગ્રાહકી ઉપર આધાર. પણ તને પૈસા તો જયારે જોઈએ ત્યારે મળી રહે છે, અગત્યનું નથી. બધાને એ નથી મળતા ને. બહારથી લાવો તો કેટલા વ્યાજમાં લાવવા પડે? વ્યાજ અત્યારે 5,000 લઈ તો 500 વ્યાજ લઈ શકે. 5,000 નું કેટલું થાય? 500 રૂપિયા લે, 10 ના ભાવના 7 ના ભાવના એટલે મહિનાના 5,000 માં 500 રૂપિયા આવે. તો બહુ રડવી છે પૈસા માટે. બરાબર છે, બરાબર છે. તો તને આ મળ્યું તો એનાથી શાંતિ, સંસ્થાની લોન થી અને બરકત થઈ તને. બરકત સાચી વાત. બરાબર. નો માલ બી અત્યારે સ્ટોક માં લગભગ 6-7 મહિના સુધી બી માલ નહીં લાવો કરે એવો માલ. એટલો સ્ટોક કરી દીધો. અને ચાંદી કેટલું ખરીદી? ચાંદી તો અત્યારે તું 2.5 કિલો ચાંદી અત્યારે 6-7 મહિના થી એટલે 1 કિલો ચાંદી લઈ લીધું. હે કેવો ડાયો છોકરો છે. બિસ્કિટો લીધી, બનાવીને બિસ્કિટ લઈને બેનને બી ફોટો. બરાબર છે. પછી આખું પોતાનું ઘર ખરીદવું છે? ખરીદ્યું ને એટલે ભાડે ના એ નહીં, આ બધી બચત જે કરે છે ને એ ભાઈ પોતાનું ઘર થાય એટલા માટે જ ખરીદે છે ને. બેંકમાં જે પૈસા મૂકેલા એ 3.5 લાખ રૂપિયા બેંકમાં એફડી કરે મૂક્યા છે ને. કેટલું સરસ. એમ ઝીરો હતું પ્રકાશ આપણી પાસે આવે ને ત્યારે કશું જ નહોતું, પણ એક પછી એક લોન લેતો ગયો. અત્યારે ચાંદીમાં ઇન્વેસ્ટ, એફડી કરે અને લોન લઈને ધંધો પણ મહેનત જબરી કરે એમ. અને એના જેવા યુવાનોને આમ મહેનત કરતા જોઈએ એટલે બહુ રાજી થવાય.